ચેપ્ટર 14 લેક્ચર નંબર 4 જોઈએ। શરૂઆતમાં આપણે પહેલા થિયરીનો નવો પોઈન્ટ શીખીએ। પહેલો ટોપિક જોઈએ છે આપણે પ્રેરણ, ઇમ્પ્લિકેશન જેને કહેવાય। અહીંયા બે વિધાનની વાત છે, પી અને ક્યુ। વિધાન પી અને ક્યુ માટે જો પી તો ક્યુ આ પ્રકારનું કોઈ વિધાન બને તો તેને આપણે પ્રેરણ કહીશું। જો પી તો ક્યુ, ક્લિયર। અહીંયા આ જે વિધાન જો પી તો ક્યુ બન્યું એને સંકેતમાં આ રીતે લખાશે, પી બે લાઈન અને એરો કરેલો છે અને વંચાશે ઇમ્પ્લાઇઝ, પી ઇમ્પ્લાઇઝ ક્યુ અથવા પી પ્રેરણ ક્યુ, બંને રીતે આપણે એને વાંચી શકીએ। ફરી કહું, પી પ્રેરણ ક્યુ, અધરવાઇઝ પી ઇમ્પ્લાઇઝ ક્યુ, બરાબર। આનો અર્થ આ છે, જો પી તો ક્યુ, ક્લિયર। અહીંયા જે પી છે એને આપણે સિદ્ધાંત કહી શકીએ અથવા પૂર્વ વિધાન કહીશું, બરાબર। જો અને તોની વચ્ચે રહેલું વાક્ય છે એ સિદ્ધાંત છે અથવા તો પૂર્વ વિધાન છે, અને તો પછી આવતું પરિણામ જે ક્યુ હશે, ઇમ્પ્લાઇઝ પછી જે અહીંયા ક્યુ છે એ તારણ હશે અથવા તો એને ઉત્તર વિધાન કહીશું। એટલે પી છે સિદ્ધાંત કે પછી પૂર્વ વિધાન અને ક્યુ છે તારણ અથવા તો ઉત્તર વિધાન, ક્લિયર। હવે આનું સત્યાર્થતા કોષ્ટક આપણે સમજીએ। પ્રેરણનું સત્યાર્થતા કોષ્ટક, તો પી અને ક્યુ વચ્ચે ચાર ઓપ્શન આવે, ટી ટી, એફ એફ, અહીંયા છે ટી એફ ટી એફ, એટલે બંને સાચા બંને ખોટા, સાચું ખોટું ખોટું સાચું। તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ, પ્રેરણ એક જ પરિસ્થિતિમાં એફ એટલે કે મિથ્યા એટલે કે અસત્ય બને છે। ક્યારે? પૂર્વ વિધાન સત્ય આવ્યા પછી, પૂર્વ વિધાન સત્ય આવ્યા પછી ઉત્તર વિધાન અસત્ય જો હોય એ જ કિસ્સામાં પી પ્રેરણ ક્યુ અસત્ય એટલે કે ફેલિયર એટલે કે મિથ્યા એટલે કે એફ બને છે। બાકી દરેક કિસ્સામાં પ્રેરણ ક્યુ છે। એટલે પી પ્રેરણ ક્યુમાં જો પૂર્વ વિધાન એફ હોય, પૂર્વ વિધાન ખોટું હોય તો ઉત્તર વિધાન ક્યુ કેવું છે એને જોવાનો કોઈ અર્થ જ નથી, કારણ કે બંને કિસ્સામાં પ્રેરણ સત્ય જ બનશે। બંને સત્ય છે ત્યારે તો સત્ય રહેવાનું છે, ફક્ત એક જ પરિસ્થિતિમાં પ્રેરણ અસત્ય બને છે। ક્યારે? જ્યારે પૂર્વ વિધાન પી સત્ય આવ્યા પછી ઉત્તર વિધાન ક્યુ અસત્ય બને ત્યારે પ્રેરણ અસત્ય એટલે કે એફ બને છે, ક્લિયર। હવે આ ટોપિકને લગતા જે પણ પ્રશ્નો છે આપણે સ્વાધ્યાયના જોઈ લઈએ। તો એમાં આપણે 14.4નો ત્રીજો પ્રશ્ન જોઈએ છે। નીચેના દરેક વિધાનોને જો તો સ્વરૂપમાં લખો, બરાબર। એમાં પહેલું વાક્ય શું છે? તમને નોકરી મળી એ સૂચવે છે કે તમારા પ્રમાણપત્રો સારા છે। હવે આને જો તો સ્વરૂપમાં લખવું હોય તો અહીંયા લખીશું, જો તમને નોકરી મળી હોય તો એ સૂચવે છે કે તમારા પ્રમાણપત્રો સારા છે। એટલે જો ને તો એની પ્રોપર જગ્યાએ તમારે મૂકવા પડે, પૂર્વ વિધાન અને ઉત્તર વિધાન તમારે ઓળખવા પડે, સિદ્ધાંત અને તારણ। આ સિદ્ધાંત થયું તો એનું તારણ છે, તમને નોકરી મળી તો એ શું સૂચવે છે? તો એ સૂચવે છે કે તમારા પ્રમાણપત્રો સારા છે, ક્લિયર। બીજું, 1 મહિના માટે હૂંફવાળા રહે તો કેળાના ઝાડ ખીલે છે। કેળાના ઝાડ ખીલવું એ તારણ થયું, શરત શું થઈ કે મહિના માટે હૂંફવાળા રહેવા જોઈએ, એટલે આ જો તોની વચ્ચે આવતું વિધાન અને તો પછીનું પરિણામ છે, તારણ છે આપણું, બરાબર। તો શું મૂકીશું? જો અહીંયા જો 1 મહિના માટે હૂંફવાળા રહે, કોણ? બરાબર છે, તો એ કેળાના ઝાડની વાત છે, એટલે અહીંયા શબ્દ તમારે ભાષાકીય શુદ્ધિ માટે એડ કરવો પડે। જો કેળાના ઝાડ 1 મહિના માટે હૂંફવાળા રહે તો પછી અહીંયા લખી દેવાય તે, તો તે ખીલે છે, કારણ કે એકવાર નામ આવી ગયું છે, બરાબર। તેનું ઉપનામ સર્વનામ જે કહીએ તે પાછળ તમે લખી શકો। ફરી કહું, જો કેળાના ઝાડ 1 મહિના માટે હૂંફવાળા રહે તો તે ખીલે છે,
ક્લિયર? ત્રીજું વાક્ય, ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીંયા તો ક્લિયર છે, તો પછીનું વિધાન તો આગળનું જો થઈ જવાનું. જો ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્લિયર? અધરવાઇઝ આમ પણ ચાલે. જો ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્લિયર? ચોથું, વર્ગમાં A+ મેળવવા માટે તમારે પુસ્તકના બધા જ સ્વાધ્યાય કરવા જરૂરી છે. બરાબર? તો આ શરત થઈ, આ એનું તારણ થયું. બરાબર? પૂર્વ વિધાન, આ ઉત્તર વિધાન થાય. પૂર્વ વિધાન શું છે? બરાબર, A+ મેળવવું. તો ફાઇનલી આપણે શું લખીશું? જો તમારે વર્ગમાં A+ મેળવવો હોય તો, જો તમારે વર્ગમાં A+ મેળવવો હોય તો તમારે પુસ્તકના બધા જ સ્વાધ્યાય કરવા પડે અથવા બધા જ સ્વાધ્યાય કરવા જરૂરી છે. ક્લિયર? જો વર્ગમાં તમારે A+ મેળવવો હોય તો તમારે પુસ્તકના બધા જ સ્વાધ્યાય કરવા જરૂરી છે. આ પ્રમાણે જો અને તોનો ઉપયોગ કરીને વાક્યો લખી શકીએ. ત્રીજો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. અને એક્ઝેક્ટ આ પ્રમાણે જો તો એડ કરવા માટે સ્વાધ્યાયના પ્રશ્નો છે. સ્વાધ્યાય 14નો આ ત્રીજો પ્રશ્ન છે. અહીંયા પણ વાક્યને જો P તો Q સ્વરૂપમાં લખવાના છે. ચલો, પહેલું શું કીધું છે? સર્વર પર પ્રવેશ કરવા માટે પાસવર્ડ જરૂરી છે. તો આપણે શું લખીશું અહીંયા? જો તમારે સર્વર પર પ્રવેશ કરવો હોય તો પાસવર્ડની જરૂર પડે અથવા પાસવર્ડ જરૂરી છે. ક્લિયર? બીજું, જ્યારે પણ વરસાદ પડે ત્યારે ટ્રાફિક જામ હોય છે. બરાબર? તો આપણે શું લખીશું? જો વરસાદ પડે તો ટ્રાફિક જામ થાય. ક્લિયર? ત્રીજું, જો તમે વેબસાઇટમાં લવાજમ ફી ચૂકવી હોય તો જ પ્રવેશ કરી શકો. હવે પ્રેરણના P, પ્રેરણ Q, આ પ્રેરણને અલગ અલગ 5 સ્વરૂપમાં આપણે જોઈ શકીએ છીએ. એ 5 સ્વરૂપ આ પ્રશ્ન પછી આપણે જોઈએ જ છે. એમાંનો આ એક પોઈન્ટ છે. બરાબર? એટલે આ વાક્ય આપણે કઈ રીતે લખીશું એ હું તમને સમજાવું છું. અહીંયા જો તમારે વેબસાઇટમાં લવાજમ ફી ચૂકવવી હોય, બરાબર, ચૂકવી હોય તો જ પ્રવેશ કરી શકો. બરાબર? એટલે પ્રવેશ કરવો હોય તો તમારે ફી ચૂકવવી પડે એવી વાત કહેવાય અહીંયા. બરાબર? એ તરફથી આ વાક્યને જો તો સ્વરૂપમાં જો આપણે લખવું હોય તો આપણે લખીશું જો તમારે પ્રવેશ કરવો હોય. હવે ક્યાં પ્રવેશ કરવાની વાત છે? વેબસાઇટમાં. એટલે આખું વાક્ય આ પ્રમાણે થાય. હું બોલું છું, ધ્યાનથી સાંભળજો. જો તમારે વેબસાઇટમાં પ્રવેશ કરવો હોય તો તમારે લવાજમ ફી ચૂકવવી પડશે. ક્લિયર? હવે આ કયો પ્રકાર છે એ આપણે સમજીએ. જો P, પ્રેરણ Q અને નીચેના દરેક સમાનાર્થી છે. થિયરીના મુદ્દામાં આગળ જઈએ. એટલે કે પ્રેરણને 5 અલગ અલગ સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ. એમાંનું પહેલું સ્વરૂપ, જો P તો Q. પછી બીજું સ્વરૂપ, Q તો જ P. અહીંયા P એટલે આપણું પૂર્વ વિધાન છે હંમેશા, અને Q એટલે ઉત્તર વિધાન છે. ખાસ ધ્યાન રાખજો. એટલે આ પૂર્વ વિધાન, આ ઉત્તર વિધાન. અહીંયા પૂર્વ વિધાન આ છે અને આ ઉત્તર વિધાન છે. બરાબર? તો અત્યારે હમણાં જે આપણે વાક્ય જોયું એ આ સ્વરૂપમાં હતું, તો જ શબ્દ વાપરેલો હતો. એટલે આપણું પૂર્વ વિધાન કયું થયું? તો જ પછી જે હતું એ આપણું પૂર્વ વિધાન થાય. જોઈએ આપણે. જો આ શબ્દ અહીંયા તો જ છે ને, એટલે એ કયું સ્વરૂપ થયું? Q તો જ P, જે આપણો બીજો પ્રકાર છે. એટલે પૂર્વ વિધાન કયું છે? P છે પાછળની સાઈડ, એટલે આ પૂર્વ વિધાન થયું. અને Q આગળ છે ઉત્તર વિધાન. આ એટલે આપણે એ પ્રમાણે વાક્ય લખ્યું, જો તમારે વેબસાઇટમાં પ્રવેશ કરવો હોય તો જ Q, સોરી, તો જ P, એટલે P પહેલાં લખવું પડે. બરાબર ને? એટલે ફરી લખું છું, જો વેબસાઇટમાં પ્રવેશ કરવો હોય તો તમારે લવાજમ ફી ચૂકવવી પડે. ક્લિયર? એટલે Q તો જ પ્રકારનું વાક્ય હોય, તેમાં પાછળનું વાક્ય આપણા માટે P છે, આ Q છે. પ્રવેશ કરો તે P થયું, લવાજમ ફી ચૂકવવી તે Q થયું. એટલે P, પ્રેરણ Q, પ્રવેશ કરવો હોય તો લવાજમ ફી ચૂકવો. આ એનું શોર્ટ સ્વરૂપ થયું. બરાબર? એટલે આ ત્રીજો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે.
હવે આપણે અહીંયા આગળ વધીએ. એટલે પ્રેરણ ક્યુ, પી પ્રેરણ ક્યુ, બરાબર, એને 5 અલગ અલગ સ્વરૂપમાં આપણે રજૂઆત કરી શકીએ. એમાં પહેલું રજૂઆત જોઈ, જો પી તો ક્યુ. બીજી રજૂઆત છે ક્યુ તો જ પી. ત્રીજું છે નિષેધ ક્યુ પ્રેરણ નિષેધ પી, બરાબર, એટલે જો નિષેધ ક્યુ તો નિષેધ પી, બરાબર. આ પણ પ્રેરણ છે, આ પણ પ્રેરણ છે. તો આ જે પ્રેરણ થયું એના સમાન અર્થવાળું, એટલે આ એનું સમાનાર્થી પ્રેરણ છે. પી પ્રેરણ ક્યુનું સમાનાર્થી પ્રેરણ આ સ્વરૂપ છે, નિષેધ ક્યુ નિષેધ પી, બરાબર. પછી અહીંયા પ્રેરણમાં પહેલાં રહેલી વાત જે આપણે પૂર્વ વિધાન કહીએ છીએ તે પર્યાપ્ત શરત કહેવાય છે. એટલે પી એ ક્યુ માટેની પર્યાપ્ત શરત છે અને પાછળ જે વિધાન ક્યુ હોય છે એ ક્યુ તે પી માટેની આવશ્યક શરત કહેવાય, બરાબર. એટલે એક જ વાક્ય આ 5માંથી કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે અને દરેકનો અર્થ સરખો છે, બરાબર. 5 અર્થ કેવા છે? સરખા. એમાં આ મુદ્દો ખાસ સમજો. આ પ્રેરણ છે તો એનું આ સમાન અર્થવાળું પ્રેરણ એટલે સમાનાર્થી પ્રેરણ છે, બરાબર. એટલે એક વાક્ય હોય અને 5 અલગ અલગ સ્વરૂપમાં રજૂઆત કરવી હોય પ્રેરણ સ્વરૂપનું, તો આ અલગ અલગ એના ઓપ્શન છે. તો જો 14.4ના પહેલા પ્રશ્નમાં આપણને કીધું છે નીચેના વિધાનને જુદી જુદી રીતે સમાન અર્થમાં જો તોનો ઉપયોગ કરીને ફરીથી લખો. એટલે આ જ વાક્યને સમાન અર્થમાં 5 અલગ અલગ રીતે લખવાનું છે. એ 5 અલગ અલગ રીત કઈ? જે હમણાં આપણે થિયરીમાં જોઈ તે વાક્ય જોઈએ. જો કોઈક પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ હોય તો તેનો વર્ગ પણ અયુગ્મ છે. આ પી થયો આપણા માટે અને ક્યુ થયો. પી અને ક્યુ આપણને ઓળખવા પડે, બરાબર. હવે આને 5 અલગ અલગ સ્વરૂપમાં આપણે જોઈએ. 14.4 એનું વિધાન અહીંયા લખ્યું છે, જો કોઈક પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ હોય તો તેનો વર્ગ પણ અયુગ્મ છે, બરાબર. તેને 5 સ્વરૂપમાં લખવું છે. એનું આપણે પહેલું સ્વરૂપ હમણાં મેં કીધું એ પ્રમાણે તમારે પી અને ક્યુ ઓળખવા પડે. તો આ વિધાન આપણું પી વિધાન છે અને વર્ગ અયુગ્મ થવું તે આપણા માટે ક્યુ છે, બરાબર. તેનું પહેલું સ્વરૂપ છે જો પી તો ક્યુ. એટલે જે વિધાન આપણે આપ્યું છે એ જ એનું પહેલું સ્વરૂપ છે. એટલે એનું એ જ લખવાનું છે, જો કોઈક પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ હોય તો તેનો વર્ગ પણ અયુગ્મ છે. એ જ વિધાન અહીંયા લખ્યું, એ પહેલું સ્વરૂપ થયું. પછી બીજું ક્યુ તો જ પી, બરાબર ને. 5 સ્વરૂપ જોઈએ એમાંનું બીજું આ સ્વરૂપ છે. તો ક્યુ કઈ વાત છે? વર્ગ અયુગ્મ થવી વાત. તે એ આપણે પહેલાં લખીશું, તો જ કરીને પૂર્વ વિધાન પી લખીશું. એટલે કોઈક પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ અયુગ્મ હોય, બરાબર, વર્ગ અયુગ્મની વાત છે. કોઈક પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ અયુગ્મ હોય તો જ તે પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ હોય. એટલે શરૂઆત અહીંથી કરીને અહીંયા અંત કર્યો, પણ વચ્ચે કયો શબ્દ વાપર્યો? તો જ, જે અહીંયા છે તે. 2 સ્વરૂપ થઈ ગયા. ત્રીજું સ્વરૂપ નિષેધ ક્યુ પ્રેરણ નિષેધ પી. એટલે આ જે ક્યુ વિધાન છે એનું નિષેધ કરવાનું. એટલે જે પણ એની સત્યાર્થતા હોય, બરાબર, એનો પ્રકાર બદલવાનો. હકારાત્મકને નકારાત્મક કરવાનું. નકારાત્મક હોય તો એને હકારાત્મક કરીશું આપણે. નિષેધ ક્યુ એટલે પહેલું વિધાન આ ક્યુ છે કે વર્ગ અયુગ્મ થવો, એનું નિષેધ શું થાય? વર્ગ અયુગ્મ નથી. પછી પીનું નિષેધ તો પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ નથી. વચ્ચે પ્રેરણ છે એટલે જો નિષેધ ક્યુ તો નિષેધ પી, એવી વાત થાય. એટલે હવે સમજીએ, જવાબ જોઈએ. જો કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ અયુગ્મ ન હોય, બરાબર, વર્ગ અયુગ્મ ન હોય તો તે સંખ્યા અયુગ્મ અહીંયા છે લખ્યું છે એટલે એનું આપણે નેગેટિવ નિષેધ શું કરીશું? ન હોય, બરાબર. જો કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ અયુગ્મ ન હોય તો તે સંખ્યા અયુગ્મ ન હોય. આ 3 સ્વરૂપ થઈ ગયા. હવે આપણે ચોથું સ્વરૂપ જોઈએ. તો ચોથું સ્વરૂપ શું છે? પી ક્યુ માટેની પર્યાપ્ત શરત છે. તો આપણા વાક્યમાં જો વાક્ય અહીંયા મેં લખી નાખ્યો છું ફરી, જો કોઈક પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ હોય તો તેનો વર્ગ પણ અયુગ્મ. એટલે આપણું આ પી છે, આ ક્યુ છે. એટલે પી ક્યુ માટેની પર્યાપ્ત શરત છે. એટલે પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ થવું તે વર્ગ અયુગ્મ થવાની પર્યાપ્ત શરત છે, આવું એનો અર્થ થાય. તો લખીશું આપણે આ પ્રમાણે, કોઈ પ્રાકૃતિક સંખ્યાનું અયુગ્મ હોવું તે પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ અયુગ્મ થવા માટેની પર્યાપ્ત શરત છે. આની માટે પર્યાપ્ત શરત છે, એ રીતે આ લખ્યું. અને 5મો પ્રકાર ક્યુ તે પી માટે આવશ્યક શરત છે. ક્યુ શું છે? પી માટે આવશ્યક શરત. આ ક્યુ છે તો વર્ગ અયુગ્મ થવું તે આવશ્યક શરત છે. કોની? આની. એટલે કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ અયુગ્મ હોય
તો તે પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ હોવા માટેની આવશ્યક શરત છે. ક્લિયર? કોઈ વર્ગ થવું તે આવશ્યક શરત છે. કોની? પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ થવાની. કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ અયુગ્મ હોય તો તે પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ હોવા માટેની આવશ્યક શરત છે. એટલે એકને એક વાક્યને 5 અલગ અલગ સ્વરૂપમાં આપણે જોયું. ક્લિયર? આ પ્રશ્ન હતો 14.4નો પહેલો. એક્ઝેક્ટ એ જ પ્રમાણે સ્વાધ્યાય 14માં છેલ્લો 7મો પ્રશ્ન છે. નીચેના વિધાનને એક સમાન અર્થ ધરાવતા 5 ભિન્ન પ્રકારે લખો. એટલે આ વાક્યને તમારે 5 અલગ અલગ સ્વરૂપમાં જાતે લખવાનું છે. ક્લિયર? જો કોઈ ત્રિકોણના બધા ખૂણા સમાન હોય તો તે ગુરુકોણ ત્રિકોણ છે. એટલે સિમ્પલ વિધાન છે. આ પી છે, આ ક્યુ છે. હવે પી અને ક્યુને ઓળખીને 5 અલગ અલગ સ્વરૂપમાં લખવાનું. ક્લિયર? ચાલો હવે થિયરીનો બીજો ટોપિક આગળ જોઈએ. પ્રતીપ અને સમાનાર્થી પ્રેરણ આપણે સમજીએ. એમાં સમાનાર્થી પ્રેરણ તો હમણાં આગળ જોયું છું, બરાબર. પી પ્રેરણ ક્યુ, આ આપણી પાસે કોઈ પ્રેરણ છે તો પ્રેરણનું પ્રતીપ આ પ્રમાણે થઈ જાય. પી પ્રેરણ ક્યુનું પ્રતીપ છે ક્યુ પ્રેરણ પી. એટલે પૂર્વ વિધાન એ અહીંયા ઉત્તર વિધાન તરીકે બની જાય અને ઉત્તર વિધાન છે એ પૂર્વ વિધાન તરીકે બની જાય. ક્લિયર? આ પ્રતીપની વાત થઈ. અને કોઈ પણ પ્રેરણ છે એનું સમાનાર્થી પ્રેરણ લખવું હોય, સમાન અર્થવાળું પ્રેરણ, તો એ આ રીતે થશે. ક્રમ તો આ જ પ્રમાણે ક્યુ પછી પીનો, પણ બંને વિધાનનું આપણે નિષેધ કરી દેવાનું. નિષેધ ક્યુ પ્રેરણ નિષેધ પી. ક્લિયર? આ વસ્તુ સમજવા આપણે એક ઉદાહરણ લઈએ છીએ. જો મેં એક પ્રેરણ વાક્ય લખ્યું છે, જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. આપણા માટે પી છે, રસ્તા ભીના થવું તે ક્યુ છે. આ પ્રેરણ થયું. હવે આ વાક્યનું મારે પ્રતીપ લખવું હોય તો પ્રેરણનું પ્રતીપ આપણે શું સમજ્યા? પૂર્વ વિધાન તે ઉત્તર બની જાય અને ઉત્તર વિધાન તે પૂર્વ બની જાય. એટલે જો તોનો ક્રમ આપણે બદલવો પડે. એટલે શરૂઆત આપણે અહીંથી થશે. જો રસ્તા ભીના થયા હોય તો વરસાદ પડ્યો હશે. જો રસ્તા ભીના થયા હોય તો વરસાદ પડ્યો હશે. ક્લિયર? હવે સમાનાર્થી પ્રેરણ. તો સમાનાર્થી પ્રેરણમાં ક્રમ તો આ જ, પણ બંને વિધાનનું શું કરવાનું? નિષેધ કરવાનો. એટલે જો રસ્તા ભીના ન થયા હોય તો વરસાદ ન પડ્યો હોય. જો અહીંયા લખ્યું છે સમાનાર્થી પ્રેરણ, જો રસ્તા ભીના ન થયા હોય તો વરસાદ પડ્યો ન હોય. ક્લિયર? આ પ્રમાણે કોઈ પણ પ્રેરણ હોય તેનું પ્રતીપ આ પ્રમાણે લખીશું અને સમાનાર્થી પ્રેરણ આ પ્રમાણે લખાશે. ક્લિયર? ચાલો જુઓ 14.4માં બીજો પ્રશ્ન. નીચેના વિધાનોના સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ લખવાના છે આપણે. પહેલું વિધાન, જો એક્સ અવિભાજ્ય સંખ્યા હોય તો એક્સ અયુગ્મ છે. આ આપણું પ્રેરણ આપ્યું છે, બરાબર. આપણે એનું પહેલાં પ્રતીપ લખીએ. પ્રતીપ શું થાય? શરૂઆત થશે અહીંથી. જો એક્સ અયુગ્મ હોય, જો એક્સ અયુગ્મ હોય તો એક્સ અવિભાજ્ય સંખ્યા હોય. ક્લિયર? અને આ જ વાક્યનું સમાનાર્થી પ્રેરણ મારે લખવું છે તો ક્રમ આ જ, પણ બંનેને શું કરવાના? નિષેધ કરવાના. જો એક્સ અયુગ્મ ન હોય તો એક્સ અવિભાજ્ય સંખ્યા નથી. આ રીતે આનું સમાનાર્થી પ્રેરણ થાય. ક્લિયર? ચલો બીજું વિધાન, જો બે રેખા સમાંતર હોય તો તે સમતલમાં છેદશે નહીં. આનું પહેલાં આપણે પ્રતીપ લખીએ. પ્રતીપમાં ખાલી ક્રમ બદલવાનો હોય છે આપણે, બરાબર. આ પૂર્વ વિધાન, આ ઉત્તર વિધાન. તો શરૂઆત આપણે અહીંથી કરવાનું. આને પૂર્વ બનાવવાનું અને આને ઉત્તર બનાવવાની. એટલે જો તે એટલે કોણ? બે સમાંતર રેખાની વાત છે. એટલે આપણે નામ સર્વનામ બદલવા પડે, બરાબર, ગુજરાતી ભાષાની વાક્ય રચના પ્રમાણે. જો બે રેખાઓ સમતલમાં છેદે નહીં તો તે સમાંતર હોય. આ થયું પ્રતીપ. હવે એનું સમાનાર્થી પ્રેરણ. ક્રમ જ લેવાનો, પણ બંનેના જે પ્રકાર છે એના નિષેધ કરવાના. નિષેધમાં શું કરવાનું? હા હોય તો ના થાય, ના હોય તો હા થશે. એટલે આ વિધાનનું સમાનાર્થી પ્રેરણ શું થાય? જો બે રેખા સમતલમાં છેદે, બરાબર. અહીંયા ના પાડી છે એનું શું કરીશું? હા. જો બે રેખા સમતલમાં છેદે તો તે રેખાઓ સમાંતર ન હોય. ક્લિયર? આ એનું સમાનાર્થી પ્રેરણ થયું. સમાનાર્થી પ્રેરણ ફરી એકવાર હું લખીને બતાવું છું આનું.
જો બે રેખાઓ સમતલમાં છેદે તો તે રેખાઓ સમાંતર નથી. અહીંયા મેં પ્રતિપ લખીને બતાવ્યું અને અહીંયા મેં સમાનાર્થી પ્રેરણ લખીને બતાવ્યું. બરાબર. ચાલો ત્રીજું, કંઈક ઠંડુ છે તે સૂચવે છે કે તેનું તાપમાન નીચું છે. બરાબર. આ વાક્ય આવું છે, જો આપી આ તો ક્યુ છે. હવે એનું પહેલાં આપણે લખીએ પ્રતિપ, અને શરૂઆત અહીંથી થશે. તેનું તાપમાન નીચું છે. કોનું? તો અહીંયા ક્લિયર નથી, એટલે કંઈક વસ્તુની વાત કરી રહ્યા છીએ. બરાબર. જો કોઈ વસ્તુનું તાપમાન નીચું હોય, બરાબર, તો તે સૂચવે છે કે તે વસ્તુ ઠંડુ છે. કંઈક વસ્તુનું તાપમાન નીચું છે તે સૂચવે છે તે વસ્તુ ઠંડી છે અથવા ઠંડુ છે. ક્લિયર. એનું સમાનાર્થી પ્રેરણ શું થાય? ક્રમ જ, બંનેને નેગેટિવ કરવાના. જો કોઈ વસ્તુનું તાપમાન નીચું ન હોય તો તે સૂચવે છે કે તે વસ્તુ ઠંડી નથી. બરાબર. તાપમાન નીચું નથી તો તે વસ્તુ ઠંડી નથી. આ પ્રમાણે એનું સમાનાર્થી પ્રેરણ થાય. ક્લિયર. ચોથું વિધાન, જો તમે ભૂમિતિ સમજી શકો નહીં તો તમે તાર્કિક સાબિતી આપવાનું જાણતા નથી. બરાબર. ફરી જો તમે ભૂમિતિ સમજી શકો નહીં તો તમે તાર્કિક સાબિતી આપવાનું જાણતા નથી. આનું પહેલાં આપણે લખીએ પ્રતિપ. જો તમે તાર્કિક સાબિતી આપવાનું જાણતા ન હો તો તમે ભૂમિતિ સમજી શકો નહીં. પ્રતિપમાં કંઈ જ ફેરફાર કરવાનો નથી, ખાલી ક્રમ બદલો એટલે પ્રતિપ થઈ ગયું. જ્યારે સમાનાર્થી પ્રેરણ કરો તો ક્રમ બદલવાની સાથે બંને વિધાનનું નિષેધ કરવાનું છે. બરાબર ને. હવે સમાનાર્થી પ્રેરણ લખીએ આ વાક્યનું. બરાબર. સમાનાર્થી પ્રેરણમાં શું કરવાનું? વાક્યનું નિષેધ થાય છે, એટલે જે એનું હા ના હોય એમાં ક્રમ બદલાઈ જાય. જો તમે તાર્કિક સાબિતી આપવાનું જાણતા હો તો તમે ભૂમિતિ સમજી શકો ખરા, અથવા સમજી શકો છો, અથવા તમે ભૂમિતિ સમજી શકો. બરાબર. ફરી કહું સમાનાર્થી પ્રેરણ, જો તમે તાર્કિક સાબિતી આપવાનું જાણતા હો તો તમે ભૂમિતિ સમજી શકો. બરાબર. આ એનું સમાનાર્થી પ્રેરણ થયું. ચલો પાંચમું, એક્સ એ યુગ્મ સંખ્યા છે તે સૂચવે છે કે એક્સ એ 4થી વિભાજ્ય છે. બરાબર. પહેલાં પ્રતિપ લખીએ. પ્રતિપમાં ખાલી ક્રમ બદલીશું. એક્સ એ 4થી વિભાજ્ય છે તે સૂચવે છે કે એક્સ એ યુગ્મ સંખ્યા છે. બરાબર. એક્સ એ 4થી વિભાજ્ય છે તે સૂચવે છે કે એક્સ યુગ્મ સંખ્યા છે. આ એનું પ્રતિપ થયું. હવે સમાનાર્થી પ્રેરણ ક્રમે જ, પણ શું કરીશું? સાથે વાક્યને નિષેધ કરીશું. બરાબર. જો એક્સ એ 4થી વિભાજ્ય નથી, સોરી, જો નહીં, ફરી કહું છું, એક્સ એ 4થી વિભાજ્ય નથી તે સૂચવે છે કે એક્સ એ યુગ્મ સંખ્યા નથી. ક્લિયર. ફરી કહું છું, એક્સ એ 4થી વિભાજ્ય નથી તે સૂચવે છે કે એક્સ એ યુગ્મ સંખ્યા નથી. ક્લિયર. બીજો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. હવે 14.4માં ફક્ત એક જ ચોથો પ્રશ્ન બાકી છે. એ શું કહે છે? નીચેના વિધાનો એ અને બી આપણને આપેલા છે. જે વિધાનો એકબીજાના સમાનાર્થી પ્રેરણ અને પ્રતિપ હોય તે ઓળખો. ટૂંકમાં પ્રશ્ન એવું કહેવા માગે છે, આ એક વિધાન એ છે, એની નીચે બે વિધાનો આપેલા છે, તો આ વિધાન માટે આ બેમાંથી કયું એનું પ્રતિપ છે અને કયું તેનું સમાનાર્થી પ્રેરણ છે તે આપણે ઓળખવાનું છે. બરાબર. ચાલો વિધાન જોઈએ. જો તમે દિલ્હીમાં રહેતા હોય તો તમારી પાસે શિયાળુ કપડાં છે. હવે એની માટેના બે વાક્ય આ રહ્યા. જો તમારી પાસે શિયાળુ કપડાં ન હોય તો તમે દિલ્હીમાં રહેતા નથી. પહેલી વસ્તુ. બીજું, જો તમારી પાસે શિયાળુ કપડાં હોય તો તમે દિલ્હીમાં રહો છો. હવે શિયાળુ કપડાં હોવા તે આપણું ઉત્તર વિધાન છે, જે અહીંયા બંનેમાં પૂર્વ વિધાન તરીકે આવી ગયું, અને દિલ્હીમાં રહેવું તે પૂર્વ વિધાન છે, તે બંનેમાં ઉત્તર વિધાન તરીકે આવી ગયું. આ વાક્ય આપણું પી પ્રેરણ ક્યુ છે. બરાબર. તો અહીંયા છેનું છે જ છે, હકારાત્મકનું હકારાત્મક છે, તો આ વાક્ય થઈ ગયું ક્યુ પ્રેરણ પી. એટલે આ પ્રેરણ, તો આ એનું પ્રતિપ છે. અને અહીંયા
શિયાળુ કપડાં છે એ વાતને નેગેટિવ કરી છે, શિયાળુ કપડાં નથી. દિલ્હીમાં રહો છો એ વાતને નેગેટિવ કરી છે, દિલ્હીમાં રહેતા નથી. એટલે આ શું થઈ ગયું? એનું સમાનાર્થી પ્રેરણ થયું. નિષેધ ક્યુ, પ્રેરણ નિષેધ પી થયું આ વાક્ય. એટલે આ પ્રેરણ છે, આ એનું પ્રતીપ છે, અને આ સમાનાર્થી પ્રેરણ. બરાબર. એ જ પ્રમાણે એમાં બીજો પ્રશ્ન જે વિધાન બી છે એ જોઈએ. જો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેના વિકર્ણો પરસ્પર દુભાગે છે. બરાબર. પહેલું વાક્ય, જો ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર ન દુભાગે, ના પાડી દીધી, અહીંયા દુભાગે છે અને ના પાડી, એટલે અહીંયા ક્લિયર થઈ જાય કે આ સમાનાર્થી પ્રેરણ તરીકે જ હોય. તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા છે, એનું અહીંયા કર્યું છે નથી. એટલે ક્લિયર થઈ ગયું કે આ વિધાન સમાનાર્થી પ્રેરણ છે. તો પછી આ પ્રેરણ જ હોવાનું. જોઈ લઈએ એકવાર. પ્રેરણમાં શું થવું જોઈએ? આ પહેલાં આવવું જોઈએ, તો છે જ અહીંયા. જો ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે આવી ગયું તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે આ પ્રેરણ થઈ ગયું. એટલે આ પ્રેરણ છે, આ એનું પ્રતીપ છે આ વાક્ય, અને આ એનું સમાનાર્થી પ્રેરણ. ક્લિયર? તો 14.4 પણ અહીંયા પૂરું થાય છે. અને અત્યારે જે આપણે પ્રેરણ અને સમાનાર્થી પ્રેરણ જોયા એવા જ વાક્યો વિધાનો સ્વાધ્યાય 14ના બીજા પ્રશ્નમાં છે. નીચેના દરેક વિધાનોના પ્રતીપ અને સમાનાર્થી પ્રેરણ દર્શાવો. તો આ 3 વાક્યો હવે એ જ પ્રમાણે તમારે 100 પ્રયત્ન કરવાના. બરાબર. અને હવે એક જ પ્રશ્ન અહીંયા, અચ્છા 2 પ્રશ્નો બાકી છે, ચોથો અને 5મો. બરાબર. એમાં ચોથો જોઈએ. અચ્છા, એની થિયરી આપણે જોવાની બાકી છે, એની પહેલાં આપણે 5મો જોઈ લઈએ. નીચે 2 વિધાનો આપેલા છે. પી 25 તે 5નો ગુણિત, ક્યુ 25 એ 8નો ગુણિત છે. તો બંને વિધાનને અને તથા અથવા વડે જોડી જે સંયુક્ત વિધાન બને છે એ લખવાના છે, અને બંને પ્રકારના સંયુક્ત વિધાનની સત્યારતા ચકાસવાની છે. ચલો, અહીંયા પી આપણું વિધાન છે. પી શું કહે છે? 25 તે 5નો ગુણિત છે. અહીંયા ફરી કહું, પી 25 તે 5નો ગુણિત છે, તો પીની સત્યારતા કેવી છે? ટી છે. ક્યુ કે છે 25 8નો ગુણિત છે, તો ક્યુની સત્યારતા શું છે? એફ છે. બરાબર. આપણા 2 વિધાન છે પી અને ક્યુ, એની સત્યારતા આ પ્રમાણે ટી અને એફ છે. હવે વાક્યને અનેથી જોડીએ તો એ શું બને? એનું સંયોજન બને, પી અને ક્યુ. બરાબર છે. તો અનેથી જોડીએ, 25 એ 5નો ગુણિત છે અને 25 તે 8નો ગુણિત છે. તો સંયોજનમાં બંને જ્યારે સત્ય હોય તો જ એ સત્ય બને. અહીંયા એક સત્ય અને એક સત્ય છે, એટલે સંયોજનની સત્યારતા શું આવશે? એફ આવશે. આગળ આપણે લેક્ચરમાં એનું સત્યારતા કોષ્ટક સંયોજનનું બતાવેલું છે. એટલે એક વિધાન અનેવાળું બનાવ્યું આપણે. 25 એ 5નો ગુણિત છે અને 25 તે 8નો ગુણિત છે. અથવા વાક્યામાં પણ લખી શકાય કે 25 એ 5 અને 8નો ગુણિત છે. તો દેખીતું સ્પષ્ટ છે, આ વાક્ય કેવું થઈ જાય? એફ થઈ જાય. અનેથી વાક્યને જોડ્યું જે કહેવાય સંયોજન, જેની સત્યારતા એફ છે. બીજું, હવે વાક્યને અથવાથી જોડીએ તો 25 એ 5 અથવા 8નો ગુણિત છે. તો આ વિધાનની સત્યારતા એફ આવી, આ વિધાનની સત્યારતા ટી આવશે. અથવા લખ્યું વિયોજન થઈ ગયું, પી વિયોજન ક્યુ. વિયોજનમાં આપણને ખબર છે બંને એફ હોય તો જ પરિણામ એફ આવે, બાકી કોઈ પણ કિસ્સામાં તે ટી જ આવે. તો વિયોજનની સત્યારતા અહીંયા ટી થઈ જાય. ક્લિયર? હવે આ ચોથા પ્રશ્ન માટે થિયરી જોઈ લઈએ. એ થિયરી છે દ્વિપ્રેરણ, ડબલ ઇમ્પ્લિકેશન. વિધાન પી અને ક્યુ છે, એની માટે જો પી તો અને તો જ ક્યુ, આ પ્રકારનું જે વિધાન આવે એને આપણે દ્વિપ્રેરણ કહીશું. બરાબર. તો અને તો જ આવું શબ્દ સમૂહ અહીંયા એડ થયેલો છે, જેને સંકેતમાં આ રીતે લખીશું. બરાબર. બંને સાઈડ એરો કરેલા છે. આને વંચાશે ડબલ ઇમ્પ્લાઇઝ પી દ્વિપ્રેરણ ક્યુ, અથવા તો પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ, આ રીતે વંચાશે. અને આ ડબલ ઇમ્પ્લાઇઝનો અર્થ આવો છે પીથી ક્યુ અને ક્યુથી પી, એટલે પીથી ક્યુ અને ક્યુથી પી બંને સાઈડની સાબિતી આપણે જોવી પડે. એટલે આ વિધાન એ આ બંને પ્રેરણનું સંયોજન છે. બરાબર. સમજો ખાસ, તમારે JEEમાં વધારે કામમાં આવશે એવી વસ્તુ છે. સત્યારતા કોષ્ટક.
હવે આપણે ડબલ ઇમ્પ્લાઇઝનું સત્યાર્થતા કોષ્ટક બનાવવું છે, એટલે પી ક્યુ અને આ બંને પરથી એના ડબલ ઇમ્પ્લાઇઝનું સત્યાર્થતા કોષ્ટક. પણ એનું સત્યાર્થતા કોષ્ટક બનાવવા માટે આ બંનેના પ્રેરણના સત્યાર્થતા કોષ્ટકનો આપણે ઉપયોગ કરવાના છીએ. કેમ કે આપણે અહીંયા સમજ્યા એ પ્રમાણે ડબલ ઇમ્પ્લાઇઝ તે આ બંનેનું સંયોજન છે. બરાબર. ચાલો, કોઈપણની સત્યાર્થતા કોષ્ટક બનાવવું હોય, બરાબર, અત્યારે આપણે આટલી જ વસ્તુ જોવાની છે. આટલી જ વસ્તુ વિધાન આપણું પી છે, ક્યુ છે અને એના ડબલ ઇમ્પ્લાઇઝની સત્યાર્થતા અહીંયા લખવાની છે. પણ એ સત્યાર્થતા લખવા માટે આપણે આ બંને કોલમનો ઉપયોગ કરવાના છીએ. તો બે વિધાનો માટે સત્ય અસત્યના 4 ઓપ્શન આવે. એ 4 ઓપ્શન નક્કી કરવા આપણે ક્રમ છે બંનેમાં પહેલાં ટી લખી દઈએ, બંનેમાં પહેલાં એફ લખી દઈએ. અહીંયા ઓલ્ટરનેટ ક્રમ કરીએ, ટીએફ ટીએફ. ક્લિયર? એટલે બંને સત્ય, બંને અસત્ય, સત્ય અસત્ય, અસત્ય સત્ય. તો પ્રેરણમાં આપણે હમણાં સમજ્યા હતા, પ્રેરણનું સત્યાર્થતા કોષ્ટક જોયું એ પ્રમાણે કોઈ પણ પ્રેરણ એક જ ઓપ્શનમાં એફ આવે છે. ક્યારે? પૂર્વ વિધાન સત્ય આવ્યા પછી ઉત્તર વિધાન એફ હોય ત્યારે. તો આ ક્રમમાં પી પૂર્વ વિધાન છે અને ક્યુ ઉત્તર વિધાન. તો પી સત્ય અને ક્યુ અસત્ય હોય ત્યારે જ તે એફ છે. બરાબર. બાકી બધા કિસ્સામાં કેવો થઈ જાય? ટી થઈ જાય. ક્લિયર? હવે ક્યુ પ્રેરણ પીની વાત કરીએ તો અત્યારે આપણા માટે આ પૂર્વ વિધાન છે અને પી આ ઉત્તર વિધાન છે. એટલે આપણે કયો ક્રમ જોવાનો? ક્યુ ટી હોય ત્યારે પી એફ હોવો જોઈએ, ક્યુ ટી હોય ત્યારે પી એફ હોવો જોઈએ નથી, ક્યુ ટી છે ત્યારે પી એફ છે. હા, તો આ કિસ્સામાં આ પ્રેરણ એફ બનશે, બાકી બધા ટી આવે. બરાબર. હવે ડબલ ઇમ્પ્લાઇઝ એ શું છે? આ બંનેનું સંયોજન છે. એટલે આ બંનેનું સંયોજન. તો સંયોજનમાં આપણે શું જોઈએ? જ્યારે બંને ટી હોય ત્યારે ટી આવે. તો આ બંને ટી છે, અહીંયા પણ બંને ટી છે, એટલે આ ટી છે. આ એફ અને ટી તે એફ જ બને, અને આ ટી અને એફ તો પણ એફ બને. બરાબર. અને પી ક્યુ અને ડબલ ઇમ્પ્લાઇઝ એનું સત્યાર્થતા કોષ્ટક એટલે 3 કોલમ આપણે ધ્યાનમાં રાખીએ તો આ કોલમ શું બતાવે છે? જ્યારે બંને સત્ય હોય અથવા બંને અસત્ય હોય એ પરિસ્થિતિમાં ડબલ ઇમ્પ્લાઇઝ સત્ય બને છે. બંને એકબીજાના વિરોધી હોય, સત્ય અસત્ય કે પછી અસત્ય સત્ય, એવી પરિસ્થિતિમાં ડબલ ઇમ્પ્લાઇઝ એફ બને છે. ક્લિયર? આ ડબલ ઇમ્પ્લાઇઝનું સત્યાર્થતા કોષ્ટક થયું. હવે સાથે એના સમાન અર્થવાળી પરિસ્થિતિ આપણે જોઈ લઈએ કે વિધાનો પી અને ક્યુ માટે નીચેના વિધાનો સમકક્ષ સ્વરૂપમાં છે. બધાનો અર્થ એકનો એક જ છે. જો પી તો અને તો જ ક્યુ, એ જ પ્રમાણે જો ક્યુ તો અને તો જ પી, બંને અર્થ સરખા છે. અને આ જ વસ્તુ સંકેતમાં પહેલાંનો સંકેત આ છે પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ અને બીજાનો સંકેત આ છે ક્યુ ડબલ ઇમ્પ્લાઇઝ પી. બરાબર. એટલે બંને પરિસ્થિતિ એકનો એક જ અર્થ બતાવે છે. બરાબર. જો આ બધી વસ્તુને ક્લિયર કરતું આ ત્રીજું વિધાન છે. પી ક્યુ માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત છે. પી શું છે? બંને શરત છે, આવશ્યક પણ છે અને પર્યાપ્ત છે. કોના માટે? ક્યુ માટે. એ જ રીતે ક્યુ પણ પી માટે આવશ્યક અને પર્યાપ્ત શરત છે. એટલે બંને વસ્તુ એકબીજા માટે આવશ્યક પર્યાપ્ત છે. એટલે આ આવશ્યક છે તો આ પર્યાપ્ત છે, અને આ પર્યાપ્ત છે તો આ આવશ્યક છે, કોઈ પણ ક્રમમાં. ક્લિયર? એટલે 5 વિધાનો સમકક્ષ છે. ક્લિયર? ચલો, તો છેલ્લો ટોપિક જે પ્રશ્નનો છે એ જોઈએ. જો સ્વાધ્યાય 14નો ચોથો પ્રશ્ન કહે છે નીચેના દરેક વિધાનોને જો પી તો અને તો જ ક્યુ સ્વરૂપમાં ફરીથી લખો. પહેલું, તમે જ્યારે ટેલિવિઝન નિહાળો છો ત્યારે તમારું મન મુક્ત હોય છે, અને જ્યારે તમારું મન મુક્ત હોય છે ત્યારે તમે ટેલિવિઝન નિહાળો છો. બરાબર. એટલે તમે ટેલિવિઝન નિહાળો તો અને તો જ તમારું મન મુક્ત હોય છે, એટલે બંને ક્રમ આવી જાય. બરાબર. ફરી કહું, તમે ટેલિવિઝન નિહાળો તો અને તો જ તમારું મન મુક્ત હોય છે. ક્લિયર? તમે એનાથી ઉલટું પણ લખી શકો. જો તમારું મન મુક્ત હોય તો અને તો જ તમે ટેલિવિઝન નિહાળી શકો. બરાબર. એવું પણ લખી શકાય. હવે બીજું વાક્ય, તમારે એ ગ્રેડ મેળવવા માટે તમારું બધું ગૃહ કાર્ય નિયમિત કરવું પડે એ જરૂરી આયોજન છે. બરાબર. લખીએ, તમારે એ ગ્રેડ મેળવવો હોય તો અને તો જ
તમારે ગૃહ કાર્ય નિયમિત કરવું પડે. આયોજન એટલે નિયમિતની વાત આવી ગઈ. ફરી કહું છું, તમારે A ગ્રેડ મેળવવો હોય તો અને તો જ તમારું બધું ગૃહ કાર્ય નિયમિત રીતે કરવું પડે. ક્લિયર? ત્રીજું વિધાન, જો ચતુષ્કોણના બધા જ ખૂણા સમાન હોય તો તે લંબચોરસ છે. લખીએ, ચતુષ્કોણના બધા ખૂણા સમાન હોય તો અને તો જ તે લંબચોરસ છે. ક્લિયર? તો ચેપ્ટર 14 અહીંયા આપણે પૂરું થાય છે. કોઈ પણ વસ્તુ બાકી નથી. અને જે આજે આપણે શીખ્યા, પ્રેરણ, સમાનાર્થી પ્રેરણ, દ્વિપ્રેરણ, એના 5 અલગ અલગ સ્વરૂપ, એને સંગત જે પણ ઉદાહરણ છે એ બધા તમારે સ્વપ્રયત્ને કરવાના છે. અને એ ઉદાહરણ કયા છે? ઉદાહરણ નંબર 9, 10, 11 અને 12. બાકી બીજું કંઈ જ એમાં વધારાના જે ઉદાહરણો છે, અલગ અલગ સાબિતીના પ્રકારો, એ કશું આપણે જોવાનું નથી. બરાબર? તો અહીંયા ચેપ્ટર 14 આપણે પૂરું કરીએ છીએ.